હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10:30 અને જો આપણે રસોડામાં આવી ગયા છીએ અને આ બાજુ સવારમાં બેસી ગયા છે મકાઈનો સેવડો મકાઈનું શાક બનાવવા, એટલે મકાઈને કાપવી પડશે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે મકાઈનું શાક બનાવવાનું છે એમ ને? હા, સાંજે દૂધીના ભજીયા કે ફિક્સ નથી કઈ? હા ફિક્સ છે, પણ ખાવો હોય તો કરી નાખી. પણ કેવું છે, થોડુંક ટાઈમિંગ આમ તેમ થઈ જાય છે ને. મમ્મી તો બનાવી નાખે પણ હું ગયો હોય બહાર, એટલે આપણે પછી તમને રેસીપી ન આપી શકીએ દૂધીના ભજીયાની, એટલે કાલ કેન્સલ રાખ્યું હતું. હવે જોઈએ છીએ આજે આપણે છે ને દૂધીના ભજીયાની રેસીપી કદાચ આપી દેવું. અને બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે કાલની ગેમ જોઈને અમારા બધાનું બાળપણ યાદ આવી ગયું. મમ્મી બોલો, બધા લોકોને સ્કૂલમાં આ ગેમ ન રમાડી હોય ને એવું બને ને, એવું કેમ હશે? નાનપણમાં બધા બધી રમત રમ્યા જ હોય. લીંબુ સમ રમ્યા હોય, આમ બધે રમતા જ હોય. આ શેરીમાં કોઈ ન રમતું હોય લીંબુ સમ. રમતા હોય પણ પેલા દેહમાં બધે બહુ રમતા. એવું રમતા શેરીમાં આવી રમત રમતા? હા, શેરીમાં રમે. ત્યાં કઈ એટલું બધું માણસો ન હોય ને કોઈ. બપોર વચ્ચે રિસેસમાં એમ રમવાનું હોય એટલે કોઈ ત્યાં દેહમાં જ રમે. એવું છે. તો શું હતું ખબર? રમવામાં ફોટા, પછી લગ્ગી, પછી સાપુ, બાકસની સાપુ આવે ઈ, અને હંતાકલોદા, અને દોડમ દોડી, અને લોખંડ લાકડું, એવી બધી રમત હતી. સાંકળી ને એવી બધી હતી. હા, કલરની હતી. પછી અંતરાક્ષરી રમતા. તો તમે એમાંથી કઈ ગેમ રમી છે ને કોમેન્ટ બોક્સમાં કહેજો. તો બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે કે આ ગેમ રમજો, પેલી ગેમ રમજો. તો બપોરે જમવા બેસીએ ને ત્યારે અમે બધા લોકો એ ગેમની ચર્ચા કરશું, પછી નક્કી કરશું સાંજે જો ટાઈમ મળશે તો ગેમ રમશું, કા દૂધીના ભજીયા બનાવશું, બેમાંથી એક કરશું. તો ચાલો, હવે એવું છે કે આપણે ડ્રેસીનો દાખલો લેવા જવાનો છે, પણ આળા બહુ સડે છે મમ્મી, એનું શું કરશું? આળા થોડી કરવાની હોય, ગમે કામમાં આળા ન કરાય. એવું ન હોય, 6 મહિના લગીમાં તમે ગમે ત્યારે લઈ શકો. આપણે જવા જઈએ પછી અટવાઈ જાય કરતા લઈ આવે. એવું છે. તો આજ કાલમાં આપણે એનો દાખલો લઈ આવશું. અને ચાલો આપણે સવારનો પહેલા નાસ્તો. સવારના નાસ્તામાં જો ભાખરી અને દેશી ઘી અને ચા લઈ લીધી છે. અને ઘી ખાઈ ખાઈ છે ને માથું જામ થઈ ગયું છે. તો એ છે ને ઘી ખાવાનું મન જ એટલું થાય છે ને, તો રહેવાતું નથી. જો તપેલી પૂરી થવા આવી છે, હવે આ પૂરી થઈ જાય ને પછી આપણે ઘી ખાવાનું બંધ કરી દેવું. અને બીજું એ રાધિકા શું કે ખબર? એ કે ઓલા લોટમાં સિક્કો નાખીને રમવાની ગેમ ન આવે, શું કહેવાય એને? ફૂક મારે તે કે ઈ ગેમ રમજો. એમ નહીં, તારે તો કેવું છે ગેમ રમજો એમ. અહીં આખું રૂમ ને સોફા ને બધું લોટ ભરી મકશે. સાફ કોણ કરશે? હા, એટલે એ સાફ કોણ કરશે? એટલે એ ગેમ આપણે તો નહીં રમી શકવી. બાકી ઘણા લોકો એમ કીધું હતું કે કપ અને ગ્લાસનો ટાવર બનાવીને ગેમ રમજો. તો એ ગેમ અમે એકવાર છે ને હિન્દીમાં રમી નાખી હતી. છતાંય એવું લાગશે ને તો પાછી આપણે થોડાક દિવસમાં ગુજરાતીમાં રમશું. તો વાગવામાં થઈ ગયા છે બપોરના 1, અને જો જમવા માટે આવી ગયા છીએ. તો જમવામાં છે મકાઈનું શાક, રોટલી, સલાડ, અને બધા લોકો જમવા બેસી ગયા છે. અને એક કોમેન્ટ એવી આવી છે ગોપી માંડલકાની કે તમે ગીર આવો, એને ગીરમાં ફાર્મ છે. તો આવું છે પપ્પા ગીર? પપ્પા તો હમણાં ગામડે જાય છે. દિવાળી પછી એવું છે. તો દિવાળી પછી બાજુ ગીર બાજુ ક્યાંક નીકળીશું ને તો તમારા ગામડે આવશું. જોઈએ છીએ હવે દિવાળી ઉપર ટાઈમ મળે તો પાછો મળશે. ટાઈમ કેમ લાગે? તો દિવાળીની 2 મહિનાની વાર છે. મહિનાની વાર રહે. હવે 1 મહિનો તહેવારમાં વયો જાય ને બધો આખો. દિવાળી 10-15 દી પહેલા બધું બંધ થવા બંધ થવા મળે, એટલે મહિનાની વાર રહે એવું લાગે છે. તો કાંઈ નહીં, ચાલો. બહુ બધા લોકોની ગેમ ઉપર બહુ કોમેન્ટ આવી હતી. તો બપોર પછી કઈ ગેમ રમવાની છે? રોજ પછી ગેમ ન હોય ને, આજ એક ગેમ રમીએ ગમી. પછી કાલ નહીં, આજ તો કદાચ ઓલું શું બનાવવાનું મમ્મી? દૂધીના ભજીયા કહે છે. તો કદાચ દૂધીના ભજીયા બનાવશું કા ગેમ રમશું, હવે જોઈએ છે આપણે શું. બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે સંગીત ખુરશી રમો, સંગીત ખુરશી રમો. તો સંગીત ખુરશી રમવામાં પાછા કોકે તો એવી કોમેન્ટ મારી કે પટલને રાધિકાને બધાને બોલાવજો ને બધા ભેગા થાય ને ત્યારે સંગીત ખુરશી રમજો. તો કાંઈ નહીં, એ લોકો આવશે ત્યારે રમશું. અને ચાલો અત્યારે છે ને આપણે નાસ્તો કરવા આવ્યા છીએ. તો ફાફડીને ચાનો નાસ્તો છે. આ ભાઈ તો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. કોમેન્ટ વાંચી કે નહીં? કોઈ નહીં? કેમ ટાઈમ નથી? ગેમોની જ કોમેન્ટ છે બહુ બધા લોકોની. તો ચાલો નાસ્તો કરી લઈ. અને પછી આજે બનાવવાના છે એકદમ એવું છે, બધી જે કોમેન્ટો આવી ને બધી મોસ્ટ ઓફ ગેમ ધાબે રમવાની મજા આવે. સંગીત ખુરશી છે એ ધાબે રમવાની મજા આવે. અત્યારે વરસાદ આવે છે એટલે એ રમી નો એકાય, અને 4 જણા છીએ એટલે એ સંગીત ખુરશી નો રમી. ઓલી એક ગેમ બહુ સારી છે, એક જણાને હેલ્મેટ પહેરાવીને પાછળથી મારવાની. એ સારી છે, તો એ આપણે ટ્રાય કરીશું. પણ આજે છે ને વરસાદી માહોલ ફૂલ મસ્ત થઈ ગયો છે. બહાર ફૂલ
મસ્ત વરસાદ આવે છે તો આપણે છે ને દૂધીના ભજીયા બનાવવાના છે. એની સાથે બીજા ક્યાં ક્યાં ભજીયા બનાવી છે એ જોઈ. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે ને ઓલી બાજુ છે ને મમ્મી હવે ભજીયાની તૈયારી કરવા મળ્યા છે ને આપણે કેટલા દિવસથી સોનલ સાથે વાત નથી કરી અને ત્યાં ગયા પણ નથી અને રિસીવને પણ આપણે નથી જોયો. તો ચાલો આપણે વિડીયો કોલમાં કોલ કરવી છે. હવે જોઈએ છે ઉપાડે છે કે નહીં. તો કોલ તો ચાલુ કરી દીધો છે, હવે ઉપાડતી નથી. હવે ઉપાડે હા મને એવું લાગે ના ઉપાડ્યો. પહેલાં મને એમ હતું કે બીજા નંબરમાંથી ફોન કર્યો ને એટલે નહીં ઉપાડે, પણ ફોન તો ઉપાડ્યો. તો જોવો બાઉલનો ફોટો આવી ગયો એટલે ખબર પડી ગઈ કોનો છે એમ. હે બાઉલનો ફોટો આવ્યો તો એમ. હા તો જો રિસીવ છે ને જો ફોનમાં જ જોવે છે. પ્રોફાઇલ ફોટો હોય કે ને એમાં બાઉલના મૂક્યા છે કે ને હા આણે કેમ આંખ બંધ કરી દીધી? હમણાં જ જાગતો હતો. સોનલની ત્યાં પાછું છે ને નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે છે ને ક્યારેક કોલ કપાતો આવે. હે જો જાયજો નથી આવતો હવે બહાર વરસાદ આવે છે એટલે કેમ ન્યા જાવું લઈને ભાઈને. હા એ વાત છે. નવરાઈ દે ને વરસાદમાં ઓલા મઘા નક્ષત્રમાં નાય ને એટલે રોગ ન થાય કઈ એવું પૂરું થઈ ગયું. હવે આમાં નક્ષત્રમાં નાયા હોય ને તો કાલ દવાખાને જવું પડે એવું છે. તો શું છે એટલે દાંત કાઢે છે? દાંત નથી કાઢતા, વળ ખાવી છે. વળ ખાવ છો? હાલો ભજીયા ખાવા દૂધીના. હા ખાઈ લ્યો. અત્યારે જાગે પછી અમે આવી હતી તો હું તો હોય. હા એ વાત છે. ક્યારે નીંદર ને ક્યારે રમવું એ કઈ નક્કી નહીં. ખુરશી બુરશીમાં બેહાય આંખ જ વિશેષ હજી ઉઠો તોય આ જો બાજુમાં જ લઈને બેઠી છે એમ બેહાયરો તો. એવું છે? નો મેળ આવ્યો? હે નો મેળ આવ્યો? એ હજી થોડાક ભાઈજી નાના પડે છે. એવું છે? નાના પડે તો ખુરશી ને પછી મોટો થઈ જાય ને તો મોટી પડવા મળશે એટલે ખુરશી કામમાં નહીં આવે એવું લાગે છે. હવે એમાં એવું છે ખાડામાં વયો જાય છે હરખું એને નથી બેસતા. એમાં એવું છે બધા પછી બહુ ન બતાવાય વિડીયોમાં. રિસીવ ને બધા લોકો ના પાડે કે બહુ નહીં બતાવવાનું. કાંઈ ન થાય, આપણે એવું માનતા જ નથી. એવું છે? તો જો એને હુવા દે. બતાવી તોય થાય એવું થોડુંક છે કઈ. હુવા દે. અમારે હોતો જ છે હજી ઉઠો ત્યારે પાછું હુઈ હતે ને ગયો એને શું કામ છે. એવું છે? હા કાકાની ઘોડે છે ને કાકા જો હુઈ ગયા છે અત્યારે. બતાવું જો હૂતો જ છે. હે જો હૂતો છે કે નહીં? આંચું ખુલ્લી છે. એને એમ જ હશે આંખો ખુલ્લી છે. હા આંચું ખુલ્લી છે એને કે અને ફોન ચાલુ છે. એને ફોન અત્યારે ચાલુ જ છે. તો શું બનાવવાનું તમારે ત્યાં જમવાનું એ તો કયો. અમારે શાક ભાખરી કાઈ નહીં હો ક્યાં બીજું. હાલો ભજીયા ખાવા. હા લઈ જાઓ પપ્પાને કે ભજીયા ખાવા. આગળનો કેમેરો કરે હવે. હે એ રામ પપ્પાને કે લઈ જાઓ ભજીયા ખાવા એમને કઈ એમ આવશું કઈ. એવું છે? હા હાલે આવો. હા હાલ આવી લેડીસ તું આલીશ કાખમાં નાખીને હલી આવી. કાખમાં નાખીને હલી આવી. જોઈ તું કે ટોપલામાં નાખીને આવો વાસુદેવની ઘોડે. તાપી વચમાં તાપી તો આવે જ છે. તાપી માંથી હાલીને આવો એમ. પપ્પા નહોતું કહેતા ઓલું તાપીમાં ઓલું કરવાનું છે ખબર છે ને હું ઓલું વડકું અહીંથી આમ જવાનું ચાલુ થવાનું છે અને સ્ટેશન એ બનવાના છે. કોણે કીધું? આ પેપર સાચી વાત છે. સાચી વાત છે. તો જો રોહિત છે ને નવું લઈને આવ્યો કે આ કાંઠેથી ઓલા કાંઠે તાપીમાં જવું હોય ને તો વડક્યું મૂકશે અને એમાં છે ને તમને સ્ટેશન બનાવશે ને એવું કહે વડકું છે. નહીં ઓલું સ્ટીમર નો આવે ઓલા હા, બોટ. એવું જ આવશે. તો જોઈએ છે આવશે. તારું હું કેવું આવશે તો તમે વળકે આમ બેહીને આવશો ને પછી. ના એવું આવશે તો એમ કરશું નહીં તેડવા આવું તો કા એવું છે? આવું તો પડશે ને અમારે. હા તો આ બાજુ જો મમ્મી રિક્ષા તો છે. મમ્મી છે ને પટ્ટી ભજીયા કાપવા મળ્યા છે. હવે પટ્ટી ભજીયાનો પ્લાન છે તમારે. મમ્મી નવરા રહેવા દેશો વિશાલ. એટલે મમ્મી અત્યારે લગી નવરા જ હતા, અત્યારે કામે લગાડ્યા છે હજી. કા મમ્મી? નહીં તો આપણે ગમે એટલું કરીએ ને તો ઈ એમ કે તમારું શું કામ છે એમ જ કે. તો બાયુને શું કામ હોય? લેડીઝ લોકોને શું કામ હોય? ખાઈ પીને ખવડાવવાનું હોય, બીજું શું હોય?
કટિંગ કરવા બેસમ પટ્ટી ભજીયા બહુ ભાવે છે ને કટિંગ કરજો એટલે મમ્મીને એટલું ઓછું કામ ઝાઝા નથી બનાવવાના, થોડા કેવા છે, બે ભાઈ પૂરતા જ કરવાના છે ને, બહુ ઝાઝા નથી કરવાના. બીજા દૂધીના ભજીયા કરવાના. વાંધો નહીં. બાકી દૂધીના, મમ્મી અને પપ્પા દૂધી વાળા છે, દૂધીના ભજીયા ખાય હે ને, અને અમે પટ્ટી. દૂધીના કશે તો મંચુરિયનની ગોળી જેવા હા એવા તો લાગે. એવા એટલે જ કરવાના છે. હા પપ્પા પાછા નવું લઈને આવ્યા, એને જે કાંદા ને સકરી ખાવી છે. જો બેહી જાવ કાંદા સુધારવા, કાંદા ને સકરી ખાવી હોય ને તો હા ઓકારા દે એમ જો હા ઓકારો દે સમજો હું દે લેશું આ દૂધી ભજીયા ખાવા છે થોડે ઓકારો દેતો તો કરતો ઈ તો એમ નામ કરતો હોય, ઓકારા નો દેતો હોય. એવું એટલે આપણે એમ જ કહેવાનું હોય ઓકારા દે પછી દાદા લઈ જાય, રોહિત એમ કહે છે દાદા લઈ જાય વટક્યા બિહારમાં તાપીમાં, તો વટક્યું ચાલુ થવાનું છે ને એટલે વટક્યા બેવા હે ને. હા પાછું ઘણા એ લોકો એમ કે આ ફાકા છે, સાચું છે એમાં એમલું છે હા રિવરફ્રન્ટ બનવાનો છે ને એટલે વડકું ચાલુ થવાનું છે. તો તો ચાલો ગાઈસ હવે છે ને બહુ બધું છે ને આપણે ડિબેટ કરી નાખી છે, તો હવે તમને સીધા દૂધીના ભજીયા બનાવશું. ત્યાં લગીમાં અમે વાત કરીએ ફોનમાં. સાંજના 7 વાગી ગયા છે ને ભજીયા બનાવવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ. તો આ બાજુ જો દૂધી મમ્મીએ લઈ લીધી છે, એટલી દૂધી થઈ જાય મમ્મી, હા એટલી દૂધી મમ્મી કે થઈ જાય. ને આ બાજુ લસણ મરચાનું કટિંગ અને પટ્ટી ભજીયા બનાવવાના છે અને આમાં તેલ મૂકવાનું છે. તો ચાલો હવે પેલા દૂધીના ભજીયા બનાવવાના છે ને, એમાં હું નાખવાનું છે નહીં તમને કહી દઈએ. એમાં શું હોય મમ્મી દૂધીના ભજીયામાં? કાંઈ નહીં, પહેલા આપણે દૂધી ખમણી નાખવી, પછી એમાં હું એડ કરીશું ને તમને બતાવતા જ. દૂધીના ભજીયા ભાવે શું કરવા એ તમને કહી દો. દૂધીના ભજીયા તમે ખાઓ ને સેમ મંચુરિયમની ગોળી ખાતા હોય ને એવું લાગે. અમે જ્યારે દૂધી કોફતા બનાવ્યા હતા ને ત્યારે અમે ટ્રાય કરી હતી, એટલે આજે છે ને દૂધીના ભજીયા બનાવવાનું મન થઈ ગયું. તો જો આ બાજુ મમ્મી દૂધી ખમણવા માટે બેસી ગયા છે. શું કેવું મમ્મી તમારું? હા ઈ હારા લાગે છે. સારા લાગે હે ને? આપણે આમાં હવે કઈ એડ કરીશું તો એ વખતે કર્યું તો એવું જ કરવાનું છે કે હા ચણાનો લોટ ને એમને બીજો મસાલો જ નાખશું ને, એમાં લસણ ને એવું તો આપણે કદાચ નહોતું નાખ્યું. તઈએ ને હા. તઈ નહોતું નાખ્યું તો આલખર નાખશું. હા આ વખતે મેં નાખશું. તો ચાલો આનો દૂધીના ભજીયાનો લોટ બાંધવીને એ તમને બતાવી. જો આપણે કઈ રહોડામાં ખબર પડે નહીં, લોટ બાંધવાનો ન હોય, ભજીયાનો ને એનો લોટ દોવાનો હોય. ભજીયા છે, ઢોકળા છે, ઈદડા છે, એ બધાનો લોટ દોવાનો હોય અને થેપલાનો ને એનો બધાનો બાંધવાનો હોય, એવું હોય ને મમ્મી? હા રોટલીનો ને થેપલાનો ને બાંધવાનો છે ડોવાનો. સારું થયું અત્યારે ખબર પડી ગઈ, કે કાલ બધાની કોમેન્ટ આવત કે સંદીપભાઈ આમ ન હોય. તો ચાલો દૂધી ખમણાઈ ગઈ છે, હવે દૂધીનો લોટ દોઈએ આપણે. દૂધીમાં છે ને પાણીનું પ્રમાણ છે ને બહુ વધારે હોય, એટલે મમ્મી છે ને બધું દૂધીમાંથી પાણી કાઢી નાખ્યું હે ને મમ્મી? કાઢ નાખ્યું છે ભાઈ, જરૂર પડશે ને તો તો નાખશું. પાછું દૂધીનું જ નાખી દેવું. હા, એ નાખી દૂધીનું બધા એમ કે ને દૂધી હોય ને ઈ ભજીયામાં તેલ બહુ પીવે, એવું હોય કઈ? ઈ તો કે દૂધી ન નાખ્યું એટલે પીવે? ક્યાં પીધું તું? એવું નથી, ગામડે ઘણા લોકો વાત કરતા હોય, ભજીયાનો પ્રોગ્રામ બનાવતા હોય, મને એ બહુ યાદ નથી. તમે લોકો કોમેન્ટમાં કહેજો કે દૂધી નાખવી તો તેલ ઓછું પીવે કે દૂધી ભજીયામાં હોય એટલે વધારે તેલ પીવે. સૌથી પહેલા છે ને મમ્મીએ દૂધીની અંદર છે ને શેણાનો લોટ નાખી દીધો છે. હવે આની અંદર મમ્મી શું નાખવાનું છે? ચણાનો લોટ ને હવે થોડોક રવો નાખી. ઓલી વખતે નાખ્યો તો પોસા હારા થયા હતા ને. એવું છે. તો જો મમ્મી રવોય નાખે છે. અને ગઈ વખતે દૂધી કોફતાનો એક વિડીયો જોયો, આપણો વિડીયો જોઈને દૂધી કોફતા બનાવ્યા હતા ને તેને ચીકણી ગોળી રહી ગઈ હતી મમ્મી. તો કડક કહેતા હતા. કડક રહી ગઈ હતી. અને આજે એક સબસ્ક્રાઈબરે છે ને આપણા પેપ્સિકમ મરચાનું શાક બનાવ્યું હતું ને, કાજુ પેપ્સિકમ મરચાનું શાક, તો એ જોઈને બનાવ્યું ને તેને બહુ મસ્ત બન્યું ને બહુ ભાવ્યું, કે મમ્મી કે યુનિક રેસીપી લઈને આવ્યા હતા. હે ઈ તો સારું જ લાગે. એવું છે? હા તો ચાલો હવે આની અંદર છે ને થોડોક એવો રવો નાખવાનો છે, તો રવો નાખી દઈએ આપણે. આની અંદર છે ને હવે આપણે નાખી દેવાના છે મરચા અને પછી એની અંદર ધાણા નાખી દેવાના છે ને. આપણી પાસે લીલું લસણ નથી, લીલું તો ક્યાંય ન હોય. એવું છે? લીલું લસણની બહુ અસર છે. તો આની અંદર આપણે ધાણા નાખી દીધા. આપણી પાસે લીલું લસણ નથી એટલે છે ને હુક્કલ લસણ નાખી દીધું છે. અને હવે આનો આપણે છે ને લોટ દોવાનો છે. બીજું કઈ નાખવાનું છે આની અંદર મમ્મી? એમાં નાખવાના. અજમા નાખવાના છે. તો અજમા નાખી દઈએ. અજમા મસ્ત બ્યુટીફુલ કલર વાળી પેન છે, એની અંદર મસ્ત શેણાનો લોટ ને બધું યુ છે ને તો બહુ મસ્ત કલર ખીલીને આવ્યો છે. જેમ કેમ આમ ચોમાસામાં ગમે ત્યાં જાવ હરિયાળી થઈ ગઈ હોય, લીલું લીલું જ દેખાય એમ દેખાય છે આજે દૂધીના ભજીયામાં લીલું લીલું.
અજમા વાટીને નાખવાના. જો મમ્મી છે ને અજમા હાથથી વાટી નાખે. એ તો સવાઈ જ જાય તોય આ રીતના અજમા નાખી દેવાના. બીજું લીંબુ કે લીંબુ ન હોય ચોળા ઈ પેલા હવે આ દોઈ નાખું પછી નાખશું. તો ચાલો હવે આને છે ને દોવાનો છે આપણે લોટને. તો મસ્ત તમારે છે ને આ રીતે છે ને મિક્સ કરી લેવાનું છે. દૂધી, કોથમીર, મરચાં બધું. મરચાંનું કટિંગ મમ્મી આપણે મોટું થઈ ગયું એવું નથી લાગતું? મોટા જામાં હારા લાગે ને ઝીણું ન હારું. એવું છે. તો ચાલો જો મંચુરિયમની ગોળીમાં પાછા મરચાંના કટકા ન હોય એટલે આ વખતે થોડાક ભજીયા ડિફરન્ટ બનવાના છે. તો આપણે બધાનો રિવ્યૂ લેવો જોઈએ કેવા લાગ્યા. બાકી દૂધી કોફતાની ગોળીઓ તો એમને મૂકી હોત ને તો શાક કરવા વાટે ન રહે. હે ને મમ્મી? હા, તો બધા ભાવી જેટલી તો ખાઈ જાત. મંચુરિયનની જેમ જ થાય. કેમ ગોળી ભાવે ને પછી વઘાર પછી ઓછી ભાવે એમ. તો ચાલો વાતુમાં છે ને લોટ બંધાઈ ગયો છે, અલા દોવાઈ ગયો છે. હવે આની અંદર પાણીની જરૂર પડશે એવું લાગે છે મમ્મી. કેમ લાગે? તો નાખશું. એવું છે. તો પાણી નાખશું. તો આની અંદર દૂધીનું પાણી હતું ને એ તો નાખી દીધું. હવે જોઈ છે આમાં જરૂર લાગશે ને તો આપણે ઉપરથી ઓલું પાણી નાખશું. પણ કદાચ આમાં દૂધીનું પાણી મમ્મીએ નાખ્યું ને મને એવું જ છે કે તેલ પીવે. નહીં પીતું હોય મમ્મી? ના ઓલી વખતે ક્યાં પીધું? હા, ઓલી વખતે તો નહોતું પીધું. તો જો લોટ આપણો થઈ ગયો છે રેડી. પહેલા આપણે દૂધીના ભજીયા પાડવાના છે કે પટ્ટી ભજીયા બનાવવાના છે? દૂધીના પછી આમાં થોડોક લોટ થાય ને તો ઓલા સોટેસ થાય એટલે વાહેથી કરશું. એવું છે. તો એ પછી કરશું. પહેલા દૂધીના આપણે છે ને ભજીયા બનાવી નાખશું. તો દૂધીના ઠરી નહીં જાય કે ગરમા ગરમ બ્યાજ દેવાના? ખાતા જાહે. એવું છે એમને? તો ચાલો બધા દૂધીના ભજીયા ખાવા આવી જાવ. હાલો, ફૂલ મસ્ત મજાનું મોનસૂન ચાલુ થયું છે અને મીઠું હવે એની અંદર નાખી દીધું છે. અને મમ્મીએ જો હાથે બનાવેલો ગરમ મસાલો આની અંદર નાખી દીધો. તમે ક્યારે મમ્મી ગરમ મસાલો બનાવ્યો? તો રેખા માસી બનાવ્યો તો એને આપ્યો છે. તો મમ્મીના બેને છે ને ગરમ મસાલો બનાવ્યો તો મસ્ત મજાનું. આની સ્મેલ બહુ જોરદાર આવે છે. એનું બનાવ્યું એની ખબર નથી. દૂધી કોફતા બનાવ્યા હતા ને ત્યારે એ નાખી દીધી તો સ્મેલ જોરદાર આવતી હતી. કા ઈ એને પછી શીખી લેવું કે બનાવે તો કેવું આપણો હારવાર બનાવી નાખે. તો ચાલો હવે આપણો લોટ રેડી થઈ ગયો છે ને. દૂધીની અંદર છે ને મમ્મીએ સોડા નાખી દીધા. સોડા એક વસ્તુ એવી છે ને ભજીયામાં, જે ભજીયા બનાવતા તાણે જોઈ અને ભજીયા ખાધા પછી સોડા પીવા જોઈએ એવું હોય ને મમ્મી? ખાધા પછી હજમ થઈ જાય ને. હા, હજમ થઈ જાય એટલે જોઈ. અને જો મસ્ત મજાના દૂધીના ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ. તો જોઈ છે પેલો ઘાણવો કેવો નીકળે છે અને ટેસ્ટ માર કે બતાતે કે નમક બમક ઓછું છે કે લીંબુ બીંબુ ઓછું છે કે નહીં. મમ્મીએ જો પેલો ઘાણવો કાઢી નાખ્યો છે. જો પીવે ને ત્યારે જો કે નહીં? મને કાંઈ ખબર ન પડે. મમ્મીને ન ખબર પડે ને મને ખબર ન પડે. અમને ખાલી ભજીયા બનાવવાની ખબર પડે. શું કેવું મમ્મી? દૂધીના ભજીયાનો છે ને પેલો ઘાણ નીકળી ગયો છે. જો આ રીતના મસ્ત મજાના દૂધીના ભજીયા બન્યા છે. હવે મેં તો એક સાચું પણ મને કાંઈ એટલો બધો મમ્મી આઈડિયા ન આવ્યો આમાં શું ઘટે છે. તો ચાલો પપ્પા શાખીને બતાવે. ગરમ છે હો. પપ્પા શાખીને બતાવે ને પછી આપણને ખબર પડે કે આમાં શું ઘટે છે. તો ચાખો હાલો. પપ્પાએ તો ટી શર્ટ પહેરી લીધું દૂધીના ભજીયા બનાવ્યા છે. હા, ટી શર્ટ પડે આપણે હતું તે પહેરવું જ પડે. એવું છે. પપ્પા જો સાંજે ટી શર્ટ પહેરી લે કારણ કે આમ તો પહેરી ન હોય કે. ત્યારે ટી શર્ટ પહેરવું છું. અને જો આજે ભજીયા છે ને સોસ છે કે આપણે દહીં છે, સોસ છે કે આપણે છે ને ખજૂર આંબલીની ચટણી બનાવવાની હતી પણ ટાઈમ છે ને આપણી પાસે બહુ ઓછો હોય અને મમ્મી થાકી જાય ને એટલે બધું પછી નથી બનાવડાવતા. હે ને? શું કેવું? તો આમાં શું નાખવું પડે એમ છે કયો? મીઠું નાખવું પડે એમ છે કે લીંબુ નાખવું પડે એમ છે કે હજી ગરમ લાગે છે? સુપર, કાંઈ વસ્તુ નહીં. તો પપ્પાને જો આ ભજીયા બહુ ભાવ્યા પણ મને તો જે ઓલે દૂધી કોફતાની ગોળી હતી ને મમ્મી આની કરતા વધારે સારી લાગતી હતી. હે? આમાં ને આમાં શું ફેર પડી ગયો છે? આપણે મસાલો નાખ્યો પણ કોને ખબર? દૂધી કોફતાની ગોળી વધારે ભાવતી હતી. આ એટલું બધું થોડું ઢીલા હોય ને એવું લાગે. એવું લાગે કે નહીં? ઢીલા હોય એવું. ઢીલા હોય ને થોડાક મીઠું થોડુંક એવું લાગતું જ ના. તો મીઠું તો મને મીઠા મોળા તો લાગતા જ હતા પણ મેં કીધું જો નાખશું ને તો વધારે ખારા થઈ જાય ને તો આપણું નામ આવશે એટલે આપણે નો કાંઈ કીધું. અને ચાલો હવે આની અંદર મીઠું એડ કરીને ફરીથી બીજો ઘાણવો નાખીએ અને જમવા બેસી જાય. અને હવે પછી પટ્ટી બનાવશું ને ત્યારે તમને બતાવી પટ્ટી અમે કઈ રીતના બનાવી. પેલો ઘાણ નીકળ્યો તો નહીં તો પપ્પા એકલા આખો ખાઈ ગયા. અને પપ્પાને છે ને ભજીયા હારે છે ને દહીં મજા આવે તો એ પૂછ્યું કે દહીં કેમ મજા આવે? તમને દહીં કેમ મજા આવે ભજીયા હારે? ચટણીમાં હું માથું દુખે ને એવું થાય કે દહીં ખાઈ એવું છે? દહીંમાં માથું ને એવું ન દુખે એટલે પપ્પા છે ને નેચરલ કે નેચરલ ખાવાનું. ચટણી કેદુની સોસ હોય પણ અત્યારના જુવાનડાઓને બધાને સોસ હાલે ને આપણે મારે હાલે ખજૂર આંબલીની ચટણી હોય ને તો. બાકી સોસ મને ન ભાવે ભજીયા હારે. દૂધીના ભજીયા બની ગયા છે ને હવે છે ને પટ્ટીનો વારો આવી ગયો છે. તો જો મમ્મીએ પટ્ટી માટેનો લોટ લઈ લીધો છે. પટ્ટી ઉપર એમને અત્યારે કોરો લોટ ભભરાવ્યો છે. હવે આની ઉપર શું કરવાનું મમ્મી? બસ કાંઈ નહીં
લીંબુ નહીં નીચવાનું નાખ્યું છે. તો પટ્ટી ઉપર પેલા લીંબુ ને મીઠું નાખી દીધું તો હવે ખાલી લોટ ભભરાવીને સીધી પાડવા મળવાની એટલે ફૂલ કડકડી બનશે. અને મમ્મી એમ કહેતા હતા ચોખાનો લોટ થોડોક સડાવો, પણ મેં ના પાડી. તો શેણાના લોટમાં જ કડકડી થાય કે ચોખાનો લોટ નાખતા હશે દુકાનવાળા કોમેન્ટમાં કહેજો. બાકી જો આજે આપણે ખાલી શેણાના લોટમાં ટ્રાય કરવી છે હા મમ્મી? શેણાના લોટમાં દર ખેલે કરીશ છે. હા દર વખતે શેણામાં જ કરી છે તોય કરકરી તો થાય જ છે, લાલ થવા દે એટલે આ લાલ થવા દે ને એટલે કડક થઈ જાય. તો ચાલો લોટ દોવાઈ જાય પટ્ટીનો એટલે પાડીને બતાવી કેવી કડકડી બને. પટ્ટીનો લોટ રેડી થઈ ગયો છે ને પટ્ટી તળવાનું ચાલુ થઈ ગયું. જો મસ્ત મજાની આપણી પટ્ટી તળાઈ રહી છે. હવે કેવી કડકડી બને ની તમને બતાવીશ. ખાલી કોરો મોરો લોટ ચડાવી દીધો છે. ઘણા લોકો પટ્ટી કઈ રીતના બનાવતા હોય કે દોઈને બનાવતા હોય લોટને, પણ આને ખાલી ઉપર ભભરાવીને મિક્સ કરી દેવાનું પછી પટ્ટી બનાવવાની. બહુ મસ્ત કડકડી બનશે. તો આ રીતના અમારી પટ્ટી બની ગઈ છે રેડી. તો ચાલો હવે કડકડી થાય ને એટલે તમને બતાવું. પટ્ટી ભજીયા જો મસ્ત મજાના લાલ કડક થઈ ગયા છે. અવાજ આવતો હશે તમને. હવે ચાખીએ કડક થયા થઈ ગયા છે મમ્મી કડક? તો કડક થઈ ગયા છે ને ચાલો બધા મસ્ત મજાની પટ્ટી ખાવા. સોમાં આમ પટ્ટી ખાવાની ફૂલ મજા આવે. તો હવે મમ્મી બીજો ઘાણ પટ્ટીનો નાખશે અને હજી એક બે ઘાણ બનશે દૂધી કોપતા હું દૂધીના ભજીયા. તો ચાલો હવે હું ને રોહિત બે જાય. પટ્ટી રેડી થઈ ગઈ છે એટલે પટ્ટી ખાવા. રોહિતને મારે છે ને વધારે પટ્ટી ખાવાની. પટ્ટી લઈને બેસી ગયા છે ને રોહિતે આવી ગયો છે ને પૂછવી પટ્ટી કેવી બની છે? એક નંબર બનીને દુકાન કરતા મને આજે વધારે સારી લાગી. ઘરે બનીને કડકડી અને બહુ મસ્ત. દુકાનમાં તો મસ્ત બનતી જ હોય પણ આજ ઘરે એવી મસ્ત બની છે. અને રોહિતે 5-6 ખાલી દૂધીના ભજીયા સાખ્યા હતા તો પૂછવી કેવા લાગ્યા? દૂધીના ભજીયા સારા લાગ્યા. તો તને દૂધી કોફતાના સ્પેશિયલ દૂધીનો પ્રોગ્રામ ન કરાય કારણ કે એમાં ધરાવ નહીં, પણ તને દૂધી કોફતાના સારા લાગ્યા હતા કે આ ભજીયા સારા લાગ્યા? એટલે આપણે એકવાર દૂધી કોફતાની શાક બનાવ્યું હતું તે તને ગોળી ખવડાવી ખબર 3-4? એ ગોળી સારી લાગી હતી ને? હા એ ગોળી સારી લાગી ને એટલે અમને એમ કે દૂધીના ભજીયા સારા બનશે. એમ કે નો ડાઉટ દૂધીના ભજીયા બન્યા છે સારા જ તે, પણ એ ગોળી છે ને વધારે મજા આવી. હવે એનું કારણ શું હોય? બાકી બનાવવાની રીતે સેમ જ છે ને મમ્મી? થોડો ઘણો ડિફરન્સ નથી તો એ કેમ મજા આવી છે? મમ્મી જો એનું કામ કરવામાં વ્યસ્ત છે એટલે જવાબ નથી આપતા. તો ગરમા ગરમ પટ્ટી ભજીયા ખાઈ લઈને બહાર બહુ મસ્ત મજાનો વરસાદ આવે છે. હવે આંબાલાલે કેટલા દિવસની આગાહી આપી હોય ને કાંઈ ખબર પડતી નથી. સવારમાં તો કાંઈ લાગતું નહોતું, હાંજ થાય ને વરસાદ ચાલુ થઈ જાય છે હે ને? તો ચાલો હવે હું રોહિત પટ્ટી ભજીયા ખાઈ લઈને પછી કાલની બધી જે કોમેન્ટ આવી છે કોમેન્ટ હું ને રોહિત કાલની બધી જે કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાંચવા બેસી ગયા. સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે? રીના ઇસ્માઇલિયા ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જીતેન્દ્ર સાવલિયા ગુડ મોર્નિંગ, રાધિકા તળાવિયા મજા આવી ગઈ ગેમ જોઈને કે સ્કૂલમાં અમે બહુ રમી કે હવે લોટમાંથી કે સિક્કો ગોતવાનું રમો. જય શ્રી અનિકેત, તમે બે ભાઈ સરસ રીતે રહ્યો છો. આ જમાનામાં બે ભાઈ અલગ હોય. રેખા કાકડિયા બહુ સુપર રમ્યા, પેલા ગેમ બહુ જ રમતા. આજની કોમેન્ટ બધા લોકોને એવી છે બહુ મસ્ત ગેમ રમ્યા. રિદ્ધિ તળાવિયા જય શ્રી કૃષ્ણ, સંદીપભાઈ ગેમ રમો. એક બાઉલમાં ચણા કે વાટાણાનું ભરેલું લેવાનું, પછી 1-2 મિનિટમાં બંને દિવાસળી અલગ કરવાનું. પછી ફાતેમા લક્ષ્મીધર નાઇસ ગેમ. લીંબુ ચમચી રિદ્ધિ ભટ્ટ મસ્ત ગેમ રમ્યા. વર્ષા કાકડિયા જય સ્વામિનારાયણ નાઇસ ગેમ છે. એક હેલ્મેટ એને હેલ્મેટ વાળી કીધી છે. હવે આપણે જોવું ટાઈમ મળશે ને ત્યારે ગેમ રમશું. ભૂમિ દવે લીંબુ ચમચી મજા આવી, તમને બાળપણની યાદ આવી ગઈ. ઈલા રાજા જય શ્રી કૃષ્ણ, સંદીપભાઈ મારી કોમેન્ટ વાંચી નહીં, ફરાળ માટે લખી હતી. એક નવી ગેમ બતાવો. શું? એક થાળીમાં 3 કલરની બંગડી લેવાની, પછી મિક્સ કરવાની, પછી ખુરશી ઉપર એકને માથા પર બેહાડવાનું, પછી અલગ અલગ કરવાનું. ઓકે. તો વિશાલ ગોયલ તમારું ફેમિલી બહુ સારું છે. થેન્ક યુ. અરુણાબેન મુગલા જય સ્વામિનારાયણ. કૃષ્ણા રાજા નેક્સ્ટ ગેમ સંગીત ખુરશી રમો. સંગીત ખુરશી માટે જગ્યા બહુ જોઈએ. વિઠ્ઠલ નાગેવાડિયા ગેમ જોવાની બહુ જ મજા આવી. થેન્ક યુ. ઉન્નતિ પ્રતિક હું કેવું ગેમ સંદીપભાઈ. સ્કેમિંગ ગેમિંગ સંદીપભાઈ તમારા મામાની છોકરી કામરેજ વિઝડમ સ્કૂલ પાસે રહી છે. તો આ રહી છે માયા ઓઝા વેવાઈના ઘરે ફૈયારું વડાવા ગયા હતા ને સ્પેશિયલ બધા યલો એન્ડ મહેંદી કલર કોમ્બિનેશનમાં. કપડાની તો અમને નહોતી ખબર. હવે થઈ ગયું કોમ્બિનેશન નહોતું થઈ ગયું છે. ઉન્નતિ પ્રતિક તમે જેમ તમે ઊભા હોય ને રોહિત તમારી બેક સાઈડ મતલબ પીઠમાં પાછળ કાંક લખે ને પેઇન્ટિંગ કરે એ તમારે કરવાનું. ઓકે. એટલે ગમે કાંક એકડો દોરવાનું કાંઈ ગેસ કરવાનું એવું છે તો એ કેમે સારી છે રમશું આપણે. કાજુ કેપ્સિકમનું શાક તમે બનાવ્યું કે એવું અમે જ બનાવ્યું કે સરસ બન્યું હતું. તો થેન્ક યુ. માયાબેન ઓઝા પ્લાસ્ટિકના 6-7-8 ગ્લાસ
6-8 ફૂટ દૂર લઈને પછી મૂકો ને કલરફુલ પ્લાસ્ટિક બોલ ને ઓલા એમાં નાખવાના. ઓકે, આપણે ઈ ગેમ ટ્રાય કરીએ. હેમાક્ષી ગેમ જોઈને બચપન યાદ આવી ગયું. Thank you. તમે હમણાં કીર્તિને કીટી પાર્ટી એ કહેવાય, કીટી પાર્ટી. ઓકે, કિટી પાર્ટી. જય શ્રી બુઆ, સંદીપભાઈ અમારે ફાર્મ છે ગીરમાં આવો. ઓકે, ગીર બાજુ આવશું ત્યારે જરૂર મુલાકાત લેવું. વરસાદ અડવાણી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગેમ રેમા હર્ષ બામરોલિયા જય સ્વામિનારાયણ. સોનુબેન સ્વામિનારાયણ. પીઠડિયા તમે એક ગેમ છે એ કહું છું, ગામમાં રહેલી ઝીણી નાની વસ્તુ હોય એ 20 વસ્તુ લઈને પછી એના નામ લખવાના. પછી અશ્વિન ડાબી રોહિતભાઈ ફાફડી બહુ ખાય છે તો હવે ઓછી કરી દીધી છે. પછી પાયલ કથિરિયા જય કેતી હતી. સ્વામિનારાયણ. જય પહેલા જે વયસમાં ખાતા એટલી તો નથી ખાતા. મીના રાજદે જય શ્રી કૃષ્ણ. એકતા નાથાણી સંદીપભાઈ તમારી ફેમિલી કચ્છ આવી છે ક્યારેય? તો અમે ક્યારેય પ્લસ નથી આવ્યા. કચ્છ આવવાનો પ્લાન હતો ગઈ દિવાળીએ, પણ એ ફેલ થયો. હવે આ દિવાળીએ જોવું, કદાચ કચ્છનો પ્લાન થાય તો આવશું. રીટા કતરિયા રાધિકા વેલંજા રહે છે. હા. આશા કતરિયા તમારા પપ્પા મમ્મીને જીતાડીને મમ્મીને બહુ માન આપ્યું કહેવાય. એવું કઈ નહોતું, એ તો એમને હા, એમને જીત્યા. રાધિકા દાદા બહુ મજા આવી ગઈ. ગેમ સ્કૂલમાં બહુ રમતા. સ્મિતલ રૂપલિયા હવે સંગીત ખુરશી રમો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે યસ ક્યાડા જય શ્રી કૃષ્ણ. રામનાથ ગોંડલિયા આવી ગેમ રમવાથી આપણું નાનપણ યાદ આવી જાય. ગોપાલ ઓળખ્યા એકદમ સરસ રમ્યા. નવ્યા જય સ્વામિનારાયણ. હિરપરા રામજીભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નરેશ મકવાણા જય માતાજી. નીલમબેન રાજપા થેન્ક યુ. રોહિતભાઈ સંદીપભાઈ તમે બારડોલી આવો તો હું શ્યોર મળીશ. અને એ મોટિવેશનલ વિડીયા ને સારા વિચારોનું બહુ ગમે છે એટલે કે જોવે છે. તમે પણ જોઈજો તો મજા આવશે. પછી મેં બહુ જોયા બધા. હું રાતે 2 વાગ્યા લગી બધા મોટિવેશનલ કૃષ્ણા ઓડી જય વિડીયો ખોડિયારમાં. જય ખોડિયારમાં. દયા પટેલ સંદીપભાઈ તમે જ્યારે આડો કાઢોનું બોલ્યા હતા ને ત્યારે જ કે હું યુએસએ હતી અને ત્યારે બાઉલમાંથી આડો કાઢો કાઢતી હતી. સબ્બેમાં જોબ કરે છે. ઓકે, તો આડો કાડોની રેસીપી મોકલો. સબ્જીમાં કઈ રીતના બનાવે છે ને, તો એની સાથે ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છે. આ બધી હતી આજની કોમેન્ટ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.